તો મિત્રો સ્વાગત છે MS પેઇન્ટ ના પાર્ટ 2 ની અંદર મિત્રો. હવે આપણે આગળ જાણીએ મિત્રો. આપણે પેઇન્ટિંગ કરી દીધું. હવે જે અહીંયા તમે લખેલું હોય સ્કાય સ્કેલ ટેગ એને હું ઘાટું કરી દઉં બોલ્ડ થી. ચલો હવે મિત્રો આપણે શું કરીશું, તો ટેક્સ લખેલું હોય ટેક્સ ની ચારે બાજુ આ જે ડોટેડ લાઈન હોય ત્યાં સુધી ટેક્સને તમે આગુ પાછું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો. તો આ જે ટેક્સ એને હું અહીંયાથી નીચે લઈ જઈ શકું. કઈ રીતે? તો એની ડોટેડ લાઈન ઉપર લઈ જઈ એટલે આ ટાઈપનું સિમ્બોલ આવે પછી તમે એના ટેક્સનો પોઝિશન ચેન્જ કરી શકો. જો હું એના બાર ક્લિક કરી દઉં તો આ ટેક્સ ની અંદર હું કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકું નહીં. ચલો તો હવે આપણે શું કરવું પડશે? ધારો કે હું અહીંયાથી બ્રશ લઈ લઉં તો જો બ્રશના અલગ અલગ ઓપ્શન આપેલા મિત્રો. આમાંથી હું બ્રશનો કલર પસંદ કરું. અહીંયા તમને બ્રશ આપેલા આ ટાઈપનો બ્રશ આવશે. એના પછી ફરીથી આ ટાઈપનો બ્રશ આવશે. એના પછી બીજો સ્ટાઇલ પસંદ કરીએ. તો મિત્રો અહીંયા તમે કલર ચેન્જ કરતા જશો. અલગ અલગ ટાઈપના બ્રશના કલર તમને આપેલા છે. ધારો કે મિત્રો તમે કોઈ ચિત્ર દોરી દીધું, તમારા ચિત્રની અંદર કોઈએ આ રીતે ચિત્રને બગાડી દીધું. બગાડી દીધા પછી જો આપણે એને ભૂસવા જઈશું તો ભૂસવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? તો ઇરેઝરનો. હવે ઇરેઝર હું અહીંયાથી પસંદ કરું, ઇરેઝર ઉપર ક્લિક કરીશું એટલે શું થશે મિત્રો? તો ઇરેઝર ભૂસાશે પણ શું થશે? આપણું ચિત્ર ખરાબ દેખાશે. ખરાબ દેખાય તો મિત્રો હું અહીંયાથી આ રીતનું આપણું ચિત્ર બગાડી દીધું. તો આપણે ભૂસવા જઈશું તો ચિત્ર વધારે બગડશે. તો આપણે શું કરીશું? તો અહીંયાથી ઇરેઝરનો ઉપયોગ કરીશું નહીં. આપણને એક ઓપ્શન આપેલું હોય તો થયેલી ક્રિયામાંથી એક સ્ટેપ પાછું જવું હોય તો અન્ડુ. અન્ડુની શોર્ટકી શું બતાવે? Ctrl+Z. હું અહીંયાથી Ctrl+Z કરતો જઈ. જેટલી વાર ક્લિક કરે એટલી વાર એક એક સ્ટેપ પાછું જાય. બરાબર? અને એક એક સ્ટેપ આગળ લાવવું હોય તો એના આગળ ઓપ્શન આપેલો આપણને રીડુ. Ctrl+Y એની શોર્ટકી છે. એક એક સ્ટેપ આપણું જે કામ કર્યું હોય પિક્ચરમાં એ આગળ આવશે પેઇન્ટની અંદર. હવે મિત્રો આપણે આગળ જાણીએ તો આને આપણે અન્ડુ કરી દઈએ અને ક્લીન કરી નાખીએ. એના પછી હું અહીંયાથી કોઈ પણ પ્રકારનો શેપનો ઉપયોગ કરું તો શેપ અહીંયાથી મેં લીધો. અહીંયા એને ડ્રો કરી દઈએ શેપને. હવે શેપની જે આ લાઈન આઉટલાઈન એને મારે અહીંયાથી ચેન્જ કરવું હોય તો આઉટલાઈન જો હાલ મેં સોલિડ રાખી, આ રીતે ક્રેયોન રાખી શકું, આ ટાઈપ પણ હું રાખી શકું, ઓઇલ બ્રશ રાખી શકું, નેચરલ પેન્સિલ રાખી શકું, વોટર કલર રાખી શકું. તો આમાંથી કોઈ પણ તમે કલર રાખી શકો. એના સિવાય નીચે શેપની અંદર ફિલ કરવાનો જે કલર આપેલો એને તમે અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા. એમાં વ્હાઈટ કલર કેમ આવે? કેમ કે કલર 2 ની અંદર વ્હાઈટ. જો તમે આમાંથી કલર 2 માં બીજો કલર પસંદ કર્યો હોય તો બીજો કલર પણ અંદર બતાવશે. તો હવે આપણું પિક્ચર રેડી થઈ ગયું છે. હવે આપણે જાણીએ તો જે આપણે ટેક્સ લીધું હોય સ્કાય સ્કેલ ટેગ એનો હું કોપી કરીને બીજી જગ્યાએ એવું ને એવું લખીને બતાવું તો પિક્ચરને હું સિલેક્ટ કરીને પછી એને કટિંગ કરી. હવે કઈ રીતે? તો ચલો હું પહેલા સિલેક્ટ કરું. સિલેક્ટમાં રેક્ટેંગલ ઓપ્શન આપ્યો હોય. રેક્ટેંગલ ની અંદર હું આટલો ભાગને સિલેક્ટ કરું રેક્ટેંગલ ઓપ્શનથી એટલે કે લંબચોરસ. સિલેક્ટ કર્યા પછી હું આની કોપી કરી દઉં. તો કોપી કરવા માટે આપણને ઓપ્શન એડિટ મેનુમાં જવું પડશે. કોપી માટે શું હોય શોર્ટકી? Ctrl+C. તો કોપી કરી દીધું. હવે કોપી કર્યા પછી આપણે લાવવા માટે શું કરીશું? પેસ્ટનો ઉપયોગ. તો પેસ્ટ ઉપર ક્લિક કરીશું. એની શોર્ટકી Ctrl+V. પેસ્ટ કરીશું એટલે જે આપણે સિલેક્ટ કર્યું હતું એની કોપી આવી જશે. એને તમારે ક્લિક કરીને જ્યાં મૂકવું હોય, જ્યાં સેટ કરવું હોય ત્યાં કરી શકો. જેટલી વાર તમે પેસ્ટ કરશો એટલી વાર જે કોપી કરેલો ટેક્સ્ટ હતું, જે ભાગ હતો એ તમને અહીંયા આવશે. તમે એનો વારંવાર એને સેટ કરી શકો. ચલો મારે અમુક ભાગ કટ કરવો. કટ એટલે શું થાય? તો એટલો ભાગ ત્યાંથી દૂર થઈ જશે. જેમ કે હું ફરીથી સિલેક્ટમાં જઉં.
અહીંયાથી આટલો ભાગનો હું સિલેક્ટ કરી દઉં અને શું કરું, એને કટ કરું એટલે શું થાય, ત્યાંથી ભાગ દૂર થઈ જાય. ચલો દૂર થઈ ગયો. હવે એ ભાગ જે દૂર થયો એને લાવવો હોય તો આપણે પેસ્ટ નો ઉપયોગ કરીશું, Ctrl+V. પેસ્ટ કરીએ એટલે આવી જશે પેસ્ટ થઈને. જેટલી વાર પેસ્ટ આપો એટલી વાર એટલો ને એટલો ભાગ પેસ્ટ થઈને આવશે. જે રીતે આપણે રેક્ટેંગલ કર્યું એમ ફ્રી ફ્રોમ સિલેક્શન કરવું. ફ્રી ફ્રોમ એટલે શું, તો આપણી મરજી મુજબ આપણે સિલેક્ટ કરી શકીએ. ચલો હું ફ્રી ફ્રોમ થી તમને કોપી કરીને કટ કરીને બતાવું. જેમ કે મેં ફ્રી ફ્રોમ ઓપ્શન પસંદ કર્યો તો હું અહીંયાથી આ વાદળનો આટલો ભાગ આ રીતે ક્રોપ કરું. ચલો કરી દીધો ક્રોપ. હવે શું કરી દીધી, સિલેક્ટ કરી દીધો. સિલેક્ટ કર્યા પછી આપણે શું કરી દઈએ, એને કટ કરી દઈએ. તો કટ કરી દીધો. કટ કર્યા પછી મારે એને લાવવું હોય તો શું કરીશું, તો લાવવા માટે પેસ્ટ. પેસ્ટ થઈ જશે. બરોબર મિત્રો. હવે આપણે શું કરીશું, તો આ જે પિક્ચર આપણું કોપી થઈ ગયું, કટ થઈ ગયું, પેસ્ટ થઈ ગયું. હવે એની બાજુમાં તમારો ઓપ્શન આપેલો હ અહીંયાથી ક્રોપ કરવાનો. ક્રોપ કરવાનો. એની બાજુમાં તમને ઓપ્શન આપેલો હ રોટેટ કરવાનો. રોટેટ એટલે શું, તો આપણે જે પિક્ચરનો ભાગ સિલેક્ટ કરીએ એને તમારે રોટેશન આપવું હોય તો અહીંયાથી તમે રોટેશન આપી શકો. બરોબર. હવે આપણે આ પિક્ચરને સેવ કરતા જોઈ લઈએ કે સેવ કઈ રીતે કરવું. મારા પિક્ચરને મારા ફોલ્ડરની અંદર સેવ કઈ રીતે કરવું, તો ફાઇલ મેનુની અંદર આપણે જઈશું. અહીંયાથી સેવના ઓપ્શન ઉપર ક્લિક કરીશું. બધા ઓપ્શન વિશે આપણે જાણીશું, પણ સેવ કરવું હોય એટલા માટે આપણે સેવના ઓપ્શન ઉપર જોઈએ. તો સેવના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું એટલે તમને સેવ કરવાનું ફાઇલનું લોકેશન પૂછશે. હવે સેવ ક્યાં કરીશું, તો આપણે આપણા ફોલ્ડરની અંદર સેવ કરીશું. કઈ જગ્યાએ મેં ફોલ્ડર બનાવ્યું હતું, તો ડેસ્કટોપ ઉપર. તો ડેસ્કટોપ અહીંયા તમને ઓપ્શન જોવા મળશે. જો અહીંયા તમને ડેસ્કટોપ ના જોવા મળે તો અહીંયાથી તમે એને સ્ક્રોલ કરી શકો છો. તો અહીંયા તમને ડેસ્કટોપ ઓપ્શન જોવા મળે એટલે ડેસ્કટોપ ઉપર આપણે ક્લિક કરીશું. પ્લસ ડેસ્કટોપ પરના જેટલા પણ ફોલ્ડર હશે તમને અહીંયા બતાવશે. તો ડેસ્કટોપ ઉપરથી આપણું ફોલ્ડર અહીંયા સ્ક્રોલ ડાઉન કરી શોધીશું. ચલો સ્કાય સ્કિલ ટેક આપણું ફોલ્ડર આવી ગયું છે. તો ફોલ્ડરને ઓપન કરવું પડશે. ફોલ્ડરને ઓપન કરવા માટે ફોલ્ડર ઉપર 2 વાર ક્લિક કરવાની અથવા તો અહીંયાથી એક વાર ક્લિક કરી ઓપન કરી શકાય. ચલો હું ડબલ ક્લિક કરું, ફોલ્ડર ઓપન થઈ ગયું. હવે આની અંદર શું કરશું, તો અહીંયા નીચે ફાઇલનું નામ આપીશું. ફાઇલનું નામ કઈ રીતે આપીશું, તો આપણે જેવું ચિત્ર દોર્યું હશે એ પ્રમાણે ફાઇલનું નામ આપીશું. ચલો હું એનું નામ આપી દઉં સ્કાય સ્કિલ ટેક. હવે એને પેઇન્ટના એક્સટેન્શન પ્રમાણે સેવ કરવું હોય તો પીએનજી એક્સટેન્શન રાખે એનું સેવ એઝ ટાઈપ. જો મારે ફોટો સ્વરૂપે સેવ કરવું હોય તો હું અહીંયાથી જેપીજી એક્સટેન્શન સિલેક્ટ કરી અને અહીંયાથી સેવ આપી દઈશ એટલે આપણી ફાઇલ સેવ થઈ જશે. ચલો તો મિત્રો સેવ કરતા તમને ફાવી ગયું. MS પેઇન્ટની અંદર હાલ પૂરતું આટલું. ધન્યવાદ મિત્રો. તો આવી જ અવનવી માહિતી જાણવા માટે અમારી સ્કાય સ્કિલ ટેક ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો કે તમારે કયો નવો ટોપિક શીખવો છે.